ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠું થયું, ખૂબ ઝડપથી પવન ફૂંકાયો છે, ઘણી જગ્યાએ કરા પણ પડ્યા અને સાથે વરસાદ પણ હતો. એને લઈને આંબાના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે. આખો દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે એમાં આંબાના પાકને, મધ્ય ગુજરાતમાં કેળાના પાકને નુકસાન થયું છે. પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં જ્યાં મકાઈનો પાક ઉભો હતો એને નુકસાન થયું છે. ઘઉંને નુકસાન થયું છે, ચણાને નુકસાન થયું છે. મોટા ભાગના શિયાળુ પાકો જે લેવાની પાકટ અવસ્થાએ આવી ગયા હતા એમને ખૂબ નુકસાન થયું છે. સાથે સાથે બાગાયતીમાં આંબાને અને કેળને ઘણું વધારે નુકસાન થયું છે. ગુજરાત સરકારના ભ્રષ્ટાચારને કારણે અથવા ભાજપના ભ્રષ્ટાચારને કારણે પાક વીમા યોજના સદંતર નાબૂદ થઈ ગઈ છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માત્ર જાહેરાત પૂરતી રહી, એ ક્યારેય અમલમાં આવી નથી. કુદરતી હોનારતોનો માર વધતો જાય છે ત્યારે ગુજરાતના ખેડૂત પાસે કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ભાજપના પાપે નથી. સરકાર પાસે અમારી માંગણી છે કે આ માવઠાથી, કમોસમી વરસાદથી, વાવાઝોડાથી જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને તાત્કાલિક સર્વે કરીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને પણ જાહેર કર્યાને 5 વર્ષ થઈ ગયા છે. મોંઘવારી વધી છે, ઉગાવાનો દર ધ્યાનમાં લો અને એ પ્રમાણે એને રિવાઇઝ કરીને ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવો. બદલાતા પર્યાવરણને કારણે ગુજરાત લાંબો દરિયો કાંઠો ધરાવતા હોવાને કારણે આવા વાવાઝોડા, કમોસમી વરસાદના પ્રસંગો વધવાના છે. ત્યારે અત્યારે વળતર ચૂકવવાની સાથે સાથે ગુજરાત સરકાર ગુજરાતના ખેડૂતો માટે કાયમી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પર્યાવરણીય અસરોને સાંકળી લેતી પાક વીમા યોજના તૈયાર કરે અને એ પાક વીમા યોજના કાં તો ગુજરાત સરકાર પોતાની કંપની બનાવીને ચલાવે અથવા ભારત સરકારની જે કંપનીઓ છે એમની મારફત ચલાવે અને ખેડૂતોની અગાઉની એક સારી યોજનામાં ભ્રષ્ટાચારને પાપને કારણે જે શોષણ થયું અને ખેડૂતોને ન તો લાભ મળ્યો ના યોજના મળી, સાવ નોંધારા થઈ ગયા, એમાંથી બહાર કાઢીને એક સારું સુરક્ષા કવચ આપે એવી અમારી માગણી છે.